એક જ વિચાર કરેલો જ્યારે જલધારા વખતે કે હું એકવાર કરીને બતાવીશ. જલધારા વખતે મેં વિચાર કરેલો, પછી 10 વર્ષ સુધી, કારણ કે ત્યારે મારી કેપેસિટી બહુ નાની હતી, કે નાની એટલે આમેય કદ નાનું હતું ને પૈસે નાનો હતો ને ઉંમરમાં નાનો હતો, કોઈ સાંભળતું નહોતું. મારો વિચાર હતો સરોવર બનાવવાનો. અને ત્યારે મેં મારા મગજને આટી સડી ગઈ અને વળ ખાઈને કીધું હતું હું એકવાર કરીને બતાવીશ. એક જ કરવાનું હતું, પણ નરેન્દ્રભાઈએ પ્રોત્સાહન આપ્યું, ફેક્ટરીનું ને એક સરોવરનો સંકલ્પ લીધો ને એમાં એ સરોવરનું ઓપનિંગ કર્યું અને હોનો સંકલ્પ લેવાઈ ગયો. અત્યારે દેખો શાળીએ પગી ગયો. અત્યારે તો એટલું બધું વિચાર આવે અને એટલો બધી સફળતા અને એટલી બધી જે હેપીનેસ, કદાચ હરિકૃષ્ણ 12,000 કરોડ 15,000 કરોડનું એક્સપોર્ટ કરે છે ડૉક્ટર સાહેબ, પણ આની જેટલી ખુશી ક્યાંય નથી મળતી જે સરોવરની ખુશી મળે છે. કારણ કે એનો આનંદ મળે છે, એની હેપીનેસ થાય. આની હેપીનેસ એટલે હું એમ કહું છું કે 40 વર્ષ 61 થઈ ગયા. ગયા વર્ષે મેં કીધું છે અહીંયા આ સ્ટેજ ઉપર, ત્યારે 60 થયા હતા. એટલે 40 વર્ષ હજી કામ કરવાનું છે ને 40 વર્ષ જીવવાનું છે. ડૉક્ટરને થાય એ કરી લે. હાલો, દવાખાને જવાનું થતું નથી અને મરવાનો એ સમય નથી. એટલું કામ કરવું થાય કે નહીં? ભગવાનને આયુષનું ચેન્જ કરવી પડે. 400 વર્ષનું કામ કરીને 40 વર્ષમાં મરવું છે. હવે ભગવાન ને સમાજ ને નેચર, જ્યારે આપણે કુદરતનું કામ, નેચરનું કામ, રાષ્ટ્રનું કામ, સમાજનું કામ કરીએ છીએ ને, સમાજની, રાષ્ટ્રની, નેચરની બધી શક્તિ આપણી હાથે કામે લાગી જાય છે. આપણને સપોર્ટ આપવા માટે રેડી હોય છે. ક્યાંથી કયો માણસ આપણા જીવનમાં આપી જાય છે, કોણ સપોર્ટ? ટાટા ટ્રસ્ટ. હવે ટાટાને અમારે કાંઈ કનેક્શન નહીં. ટાટા ટ્રસ્ટે બ્લાઇન્ડલી કીધું, કારણ કે અમારું એને સર્વે કર્યું. ટાટા પાસે તો હજી કેટલાય મશીન પડ્યા છે. કોઈક માણસ જોઈએ હારો કામ કરે, એકવાર કામ કરીને બતાડો. ઘરે દેવા પૈસા દેવા વાળા રેડી છે. હમણાં હું દુબઈ ગયો હતો કાનજીભાઈ, અને 1 કલાકનો મારો ટોક હતો. ત્યાં દુબઈમાં બધા જીતો, જૈનોનું બહુ મોટું સંગઠન છે ઇન્ડિયામાં, અને આખા વર્લ્ડ વાઇઝ એનું સંગઠન છે. એના સંગઠનની મેઇન મિટિંગ હતી દુબઈમાં. એટલે બધી જ સંસ્થાઓના 10-10 જણા હતા. એટલે બધા જ બિઝનેસમેનો હતા. 1 કલાક હું બોલ્યો અને 1 કલાક ત્યારે ગૌતમભાઈ અદાણી હતા. અને આ ગૌતમભાઈ નહોતા, વિનોદભાઈ અદાણી હતા. મેં ગૌતમભાઈની જ વાત કરી. મને ખબર નહોતી વિનોદભાઈ એના સગા ભાઈ છે. મેં ગૌતમભાઈની જ વાત કરી અને એ વાત પૂરી થઈ ત્યાં 4 જણા આવ્યા કે અમારે 50-50 લાખ આપવા છે સરોવરમાં, લખો. પૈસા આપવા માટે દુનિયા રેડી છે. કેવી રીતે આ તમે કેવી રીતે કામ કર્યું? પૈસાનો તૂટો નથી, વિચારનો તૂટો છે. મોળો વિચાર, માંદો વિચાર, નબળો વિચાર. આમાં હું મારા જીવનમાં તો પહેલેથી મને એટલે ગમે આ વિચારોનું વાવેતર. જે મોળો વિચાર કરે ને એની હારે કોઈ દી બેહવું જ નહીં, અપશ્યો. એની હારે રહેવું નહીં હળાય. એ તો એનું તો ખરાબ કરશે, આજુબાજુનું બધું ગંધવી મારશે. અપોષ્યા માણા હારે રહેવું નહીં. હાવ ભિખારી ભલે હોય પણ આમ દાઉદારે રહેવું, પણ એની હારે નહીં રહેવું. અરે કાકો કર્યું યાર, હજી પકડાનો નહીં. ગઢો થઈ ગયો તો પકડાનો નહીં, કે જેવો તેવો તો હોશિયાર નથી, પણ અપોષ્યા હારે નહીં રહેવું. એક દાંત નો કાઢે ને એની પાસે કાળે બેહવું નહીં. આપણે ભેસણામાં ગયા છીએ, હે